હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે લોકોએ શ્રેણી અને શ્રેઢી અને સાથે સાથે સમાંતર શ્રેણીની વાત કરી હતી અને એના રિલેટેડ કેટલાક સમ્સ જોયા હતા, રાઈટ. હવે એવી જ રીતે આપણે બીજી જે શ્રેણી જોવાની છે એની વાત કરીશું, સમગુણોત્તર શ્રેણી, રાઈટ. સો જેવી રીતે સમાંતર શ્રેણી તમે લોકોએ જોઈ હતી અને એના કેટલાક સૂત્રો ધ્યાનમાં રાખ્યા હતા એની પ્રોપર્ટીઝ સાથે, સેમ વેમાં તમારે સમગુણોત્તર શ્રેણી જોવાની છે અને એની જે પ્રોપર્ટીઝ છે એ અને એના રિલેટેડ સમ્સ જે છે આપણે જોઈશું, રાઈટ. તો સૌથી પહેલાં તો આપણે સમગુણોત્તર શ્રેણી કઈ રીતે ડિફાઇન્ડ કરી શકીએ જોઈએ. તો સમગુણોત્તર શ્રેણીમાં શું હશે, તો તમારે બંનેને કમ્પેર કરતું જવાનું કે સમાંતર શ્રેણીની જ્યારે તમે લોકો વાત કરો છો તો સમાંતર શ્રેણીમાં શું હતું કે દરેક પદો વચ્ચેનો જે તફાવત હોય એ સરખો હતો, રાઈટ. એવી જ રીતે જ્યારે તમે લોકો સમગુણોત્તર શ્રેણીની વાત કરશો તો તમે બે પદ વચ્ચેનો રેશિયો લેશો, રાઈટ, ભાગાકાર લેશો તો એ તમારો કેવો હોવો જોઈએ, સરખો હોવો જોઈએ, રાઈટ. તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે જ્યારે બી આપણે સમગુણોત્તર શ્રેણીની વાત કરીએ, રાઈટ, તો તમારું જે અચળ ગુણોત્તર છે, રાઈટ, બે પદો વચ્ચેનો ગુણોત્તર છે એ કેવો હોવો જોઈએ, સરખો હોવો જોઈએ. જેવી રીતે અહીંયા તમે જોશો 2, 4, 8, 16 એ રીતની તમને કોઈ શ્રેણી આપી દીધી છે, રાઈટ. તો એમાં A1 તો તમારું 2 થઈ જશે, પણ પછી તમે બે પદોનો ભાગાકાર કરશો કે A2 છેદમાં A1, A3 છેદમાં A2, A4 છેદમાં A3, તો બધાનો જે ગુણોત્તર છે તમને કેવો મળશે, સરખો મળશે. તો આ ટાઈપની જે શ્રેણી તમને આપી હોય એને આપણે શું કહીશું, સમગુણોત્તર શ્રેણી. ઓકે. સો સમગુણોત્તર શ્રેણીમાં તમારે આટલું જ ધ્યાનમાં રાખવાનું કે A1 થી કરીને AN સુધી પદો આપ્યા હોય, બધા જ પદો શૂન્યેતર હોય અને તમને આ વસ્તુ સેમ મળતી હોય, દેટ મીન્સ કે AK+1 છેદમાં AK આગળનું પદ ના છેદમાં એના, રાઈટ, કોઈ પણ પદ હોય એના છેદમાં એનાથી આગળનું પદ તમે લો એટલે કે બે પદો વચ્ચેનો ગુણોત્તર તમને ઓલવેઝ સરખો મળવો જોઈએ. તો એ શ્રેણીને આપણે શું કહીશું, સમગુણોત્તર શ્રેણી. હવે જેવી રીતે સમાંતર શ્રેણીને તમે લોકો લખતા હતા A+D, A+2, D એન્ડ સો ઓન, એવી જ રીતે જ્યારે તમારે સમગુણોત્તર શ્રેણીને લખવી હોય તો તમે કઈ રીતે લખી શકો, AR, AR², AR³ એન્ડ સો ઓન. જ્યાં તમારું A શું હશે, પ્રથમ પદ, અને R શું હશે, સામાન્ય ગુણોત્તર. ઓકે. સો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે તમારે સમગુણોત્તર શ્રેણીને ડિનોટ કરવું હોય તો કઈ રીતે કરી શકો. અને સાથે સાથે આ બધા જ નોટેશન કે A એટલે તમારું પ્રથમ પદ, R એટલે સામાન્ય ગુણોત્તર, L એટલે છેલ્લું પદ, N એટલે પદની સંખ્યા અને SN એટલે કે પ્રથમ N પદોનો સરવાળો, રાઈટ. સો જે વસ્તુ તમે લોકોએ એપીમાં જોઈતી એ જ વસ્તુ તમારે જીપીમાં બી જોવાની છે. ઓકે. એપી એટલે કે તમારી સમાંતર શ્રેણી અને જીપી એટલે કે તમારી સમગુણોત્તર શ્રેણી. ઓકે. સો બંનેના શોર્ટ ફોર્મ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાના. એપી માટે ખાલી ત્યાં તમારે શું હતું, સામાન્ય તફાવત, અને જીપી માટે શું હશે, સામાન્ય ગુણોત્તર. ત્યાં તમારે ડી યાદ રાખવાનો અને અહીંયા આર, રાઈટ. હવે જેવી રીતે તમે એપીનું વ્યાપક પદ જોયું હતું એવી જ રીતે તમારે જીપીનું વ્યાપક પદ જોવાનું છે. તો સમગુણોત્તર શ્રેણી માટે જ્યારે બી તમે લોકો વ્યાપક પદની વાત કરો તો તમારે ખાલી ને ખાલી આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે, રાઈટ. બહુ સાબિતીમાં નથી જવાનું તમારે, જસ્ટ તમને કીધું હોય કે સમગુણોત્તર શ્રેણીનું nમું પદ એટલે કે વ્યાપક પદ તમારે લખવું હોય તો કઈ રીતે લખી શકો, AN is equals to AR⁻n−1. ઓકે. સો આ તમારે ધ્યાન રાખવાનું કે તમારી જે સમગુણોત્તર શ્રેણી છે એનું વ્યાપક પદ તમે આ રીતે શોધી શકો, રાઈટ. હવે તો કે જ્યારે બી તમે લોકો સમગુણોત્તર શ્રેણીની વાત કરો તો બે ટાઈપની સમગુણોત્તર શ્રેણી હશે. એક તમારી હશે કે નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી, રાઈટ, એટલે કે શાંત શ્રેણી માટે તમે લોકો જ્યારે વાત કરો ત્યારે, અને બીજી હશે અનંત સમગુણોત્તર શ્રેણી. ઓકે. સો એમાં તમારે બે ટાઈપ ઓફ શ્રેણી હશે, જે બે ટાઈપ જીપીના હશે. એક તમારું હશે શાંત, જેમાં તમારું છેલ્લું પદ કયું હશે તો કે AR⁻n−1, અને બીજું હશે અનંત કે જ્યાં તમારું વચ્ચેનું કોઈ પદ તો હશે AR⁻n−1 પણ પછી બી એ ટર્મ્સ જે છે શું રહેશે, કન્ટિન્યુ રહેશે, જેને તમે ડોટ કરીને છોડી શકો. ઓકે. સો આ બંને માટે જ્યારે તમે સરવાળાની વાત કરો
રાઈટ, કે તમારે શોધવાનું છે કે એના n પદોનો સરવાળો, રાઈટ. સો જ્યારે તમારી પાસે નિશ્ચિત ધન પૂર્ણાંકવાળી સમગુણોત્તર શ્રેણી હોય, રાઈટ, સો એના તમે સરવાળા શોધો તો એને તમે આ રીતે ડિનોટ કરી શકો, રાઈટ. જસ્ટ તમારે શું ડિનોટ કરવાનું, વચ્ચે સરવાળો, અને તમારા અનંત પદો હોય, રાઈટ, સો એમાં તમારે આ રીતે લાસ્ટમાં ડોટ 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 કરીને એને ડિનોટ કરવાનું. ઓકે, અને એને આપણે શું કહીશું, સમગુણોત્તર શ્રેણી. હવે અહીંયા તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો, રાઈટ. હવે પ્રથમ n પદોના સરવાળામાં બે કેસીસ હશે કે જ્યારે તમારી જે શ્રેણી છે એ શાંત હોય અને બીજું તો કે અનંત હોય. તો સૌથી પહેલાં આપણે શાંત હોય એના માટે સરવાળાની વાત કરીશું અને પછી અનંત માટેનું સૂત્ર જોઈશું. ઓકે, તો અહીંયા તમને લોકોને શું કીધું છે કે તમારી પાસે n પદોના સરવાળા માટે બે વિકલ્પ હશે, રાઈટ. હવે પહેલું વિકલ્પ શું છે કે જો તમારું r1 હોય તો તમે SN આ રીતે લખશો અને આરની જગ્યાએ 1 પુટ કરશો તો એનો સરવાળો મળશે તમને n વખત, રાઈટ. અને એને તમે શું લખી શકો, NA. તો સિમ્પલ, જ્યારે બી તમારું r=1 હોય તો તમારે એનો SN શું લખી દેવાનો, NA. આ વસ્તુ ઓલરેડી આપણે બહુ બધી વખત યુઝ કરેલી છે, રાઈટ. સો જસ્ટ તમારે એઝ અ સૂત્ર એને ધ્યાનમાં રાખવાનું છે. બીજો કેસ તમારી પાસે છે r=1. હવે અહીંયા ધ્યાન રાખજો કે r=1 માં તમારી પાસે બે કેસીસ હશે, યા તો r greater than 1 હશે, યા તો r<1 હશે. તો બંને કેસીસમાં તમારું SNનું જે સૂત્ર છે એ ચેન્જ થઈ જશે, રાઈટ. સો એ બંને સૂત્રો તમને લોકોને અહીંયા ઓલરેડી આપેલા જ છે કે જ્યારે તમારી શાંત સમગુણોત્તર શ્રેણી હોય, તમારે SN ફાઇન્ડ કરવો હોય, રાઈટ, અને r=1 હોય તો આ બંનેમાંથી એક સૂત્ર તમારે યુઝ કરવાનું. પણ કયું સૂત્ર ક્યારે યુઝ કરવાનું એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો જે 1 - r વાળું સૂત્ર છે તમારે ક્યારે યુઝ કરવાનું, જ્યારે r<1 હોય ત્યારે, અને r-1 વાળું ક્યારે યુઝ કરવાનું, જ્યારે r>1 હોય ત્યારે. ઓકે, સો આ બંને કેસ જે છે તમારે ધ્યાનમાં રાખવાના. પહેલાં તો તમારે સરવાળો શોધવો હોય તો આરની વેલ્યુ ફાઇન્ડ કરવાની, જોવાનું કે આરની વેલ્યુ 1 છે, <1 છે કે greater-1 છે, અને એના રિલેટેડ ત્રણમાંથી જે બી સૂત્ર સુટેબલ હોય એ સૂત્ર તમારે ત્યાં યુઝ કરવાનું. ઓકે, સો આટલી સિમ્પલ વસ્તુ જે છે એ તમારે ધ્યાન રાખવાની, 3 સૂત્રો, AN માટેનું અને SN માટેનું. ઓકે, સો આ થઈ ગઈ વાત સમગુણોત્તર શ્રેણી એટલે કે GPની. એના પછી આપણે જેની વાત કરવાની છે એ છે સમગુણોત્તર મધ્યક. જેવી રીતે આપણે સમાંતર મધ્યક એટલે કે AM જોયું હતું, રાઈટ, એવી જ રીતે તમારે સમગુણોત્તર મધ્યક જોવાનું કે સપોઝ તમારી પાસે A અને B બે પદો છે અને એની વચ્ચે તમારે કોઈ એક પદ એડ કરવું છે જેથી કરીને 3 પદ સમગુણોત્તર સમગુણોત્તર શ્રેણીમાં મળે. તો એવા 3 ક્રમિક પદોમાં બે પદો આપેલા હોય તો વચ્ચેનું પદ તમે લોકો કઈ રીતે શોધી શકો, તો જ્યારે બી તમારે વાત કરવી હોય સમગુણોત્તરની મધ્યકની તો એને તમે કઈ રીતે શોધી શકશો, √AB, રાઈટ. સો એરિથમેટિક મીન માટે એટલે કે સમાંતર મધ્યક માટે કયું સૂત્ર ધ્યાનમાં રાખવાનું, a+b/2, અને સમગુણોત્તર મધ્યક માટે કયું સૂત્ર ધ્યાનમાં રાખવાનું, √AB. ઓકે, સો આ બંને સૂત્રો જે છે તમારે ખાલી ધ્યાનમાં રાખવાના છે. એના રિલેટેડ ક્વેશ્ચન જે છે અત્યારે આપણા સિલેબસમાં નથી, બટ ગમે ત્યારે તમારે કદાચ આનો યુઝ થાય તો આ બે ફોર્મ્યુલા તમારે ધ્યાનમાં રાખવાની, રાઈટ. સાથે સાથે એક નાનકડો ટોપિક તમને બીજો આપ્યો છે કે સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક વચ્ચેનો સંબંધ. તો બંનેના સૂત્રો તમને લોકોને ખબર છે, રાઈટ, કે સમાંતર મધ્યકને આપણે શું કહીશું, A, અને સમગુણોત્તર મધ્યકને G. A તમારે શોધવું હોય તો a+b/2 અને G તમારે શોધવું હોય તો √AB, રાઈટ. હવે આના સંબંધમાં તમારે ખાલી એક જ વસ્તુ યાદમાં રાખવાની છે કે એની વેલ્યુ તમે જ્યારે બી ફાઇન્ડ કરશો તો એ G કરતાં મોટી જ હશે ઓલવેઝ, રાઈટ. દેટ મીન્સ કે સમાંતર મધ્યકની કિંમત સમગુણોત્તર મધ્યક કરતાં ઓલવેઝ વધારે હશે. ઓકે, સો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એ તમને મળશે a+b/2 અને G તમને મળશે √AB.
ઓકે, સો આટલા સૂત્રો છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે સમગુણોત્તર શ્રેણી માટે, રાઈટ. સાથે સાથે મેં તમને કીધું એમ કે આપણે કયો ટૉપિક જોવાનો છે, તો કે તમને લોકોને લાસ્ટ એક ટૉપિક આપેલો છે નાનકડો, જેમાં તમને આપ્યું છે અનંત સમગુણોત્તર શ્રેણી અને તેની વચ્ચેનો સરવાળો. રાઈટ. સો અનંત સમગુણોત્તર શ્રેણી અને એની વચ્ચેનો સરવાળો જે છે એ તમારે જોવાનો છે. જેવી રીતે હમણાં આપણે ફોર્મ્યુલા જોઈ એસએનની, રાઈટ, કે શાંત સમગુણોત્તર શ્રેણી હોય તો એના પદોનો સરવાળો તમે એસએન સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકો. બટ ઇફ જો તમારી સમગુણોત્તર શ્રેણી અનંત હોય તો, રાઈટ, સો અનંત હોય તો એના સૂત્રને તમે અનંત સમગુણોત્તર શ્રેણી તમને લોકોને આપેલી હોય તો એના સરવાળાને તમે લોકો શેનાથી ડિનોટ કરી શકો? એસ ઇન્ફિનિટીથી, રાઈટ. અને એ એસ ઇન્ફિનિટીનું સૂત્ર તમને લોકોને આપેલું છે, તો તમારે ખાલી ને ખાલી એ નાનકડું સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે. જેવી રીતે ત્યાં એસએનનું સૂત્ર હતું એવી જ રીતે અહીંયા એસ ઇન્ફિનિટી માટે અથવા તો એસ માટે, રાઈટ, કે તમને અનંત સમગુણોત્તર શ્રેણી આપી છે અને તમારે એના પદોનો સરવાળો ફાઇન્ડ કરવાનો છે. તો ખાલી તમારે શું કરવાનું? એ ડિવાઇડેડ બાય 1 - r, રાઈટ. આટલું કરશો એટલે તમને તમારા અનંત પદોનો સરવાળો મળી જશે. ઓકે, સો તમારે ખાલી આટલું સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે. એના રિલેટેડ ક્વેશ્ચન જે તમને લોકોને આપેલા છે એ આપણે પાછળથી ડિસ્કસ કરીશું. ઓકે, સાથે સાથે એક નાનકડો ટૉપિક તમને લોકોને આપેલો છે, રાઈટ, જેમાં તમારે જોવાનું છે વિશિષ્ટ શ્રેણીઓના n પદોના સરવાળા, રાઈટ. હવે આ જે ટૉપિક છે પર્ટિક્યુલરલી તમારે આ યર માટે સિલેબસમાં આપણે નથી કરવાનો. ઓકે, સો એ રિડ્યુસ થઈ ચૂક્યો છે. બટ જસ્ટ બેઝિક એટલું જ છે કે તમારે ધારો કે કોઈ પણ તમને શ્રેણી આપી હોય, રાઈટ, કોઈ પણ શ્રેણી આપી હોય અને એનો સરવાળો, કોઈ પણ શ્રેણીનો સરવાળો તમારે કરવાનો હોય તો તમે કઈ રીતે ફાઇન્ડ કરી શકો એ જોવાનું છે. તો દરેક માટે તમારે મોસ્ટલી શું હશે કે છેલ્લું પદ શોધવાનું અને છેલ્લા પદમાં તમારે ખાલી સરવાળાની સાઇન મૂકશો તો કેલ્ક્યુલેશન થઈ જશે. અને મેઇન 3 ફોર્મ્યુલા જે તમારે ધ્યાનમાં રાખવાની છે એ તમને આપી છે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો અને n પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો, રાઈટ. હવે અહીંયા કંઈ નવું નથી. આ ત્રણેય ફોર્મ્યુલા ઓલરેડી આપણે 4th ચેપ્ટરમાં જોઈ ગયા છીએ, રાઈટ, કે સરવાળા માટે તમારે n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તો શું થઈ જશે? n + 1 ડિવાઇડેડ બાય 2. સો જસ્ટ તમારે 3 ફોર્મ્યુલા એઝ અ સૂત્ર ધ્યાનમાં રાખવાની, બિકોઝ આગળ જઈને ઘણી બધી વખત આપણે એનો યુઝ કરીશું, રાઈટ. વધારે સાબિતીમાં જવાની જરૂર નથી. કદાચ ક્યાંક તમને એનો યુઝ થશે તો જ્યારે બી તમારે એનો યુઝ કરવાનો થશે ત્યારે આપણે એનું ડિસ્કશન કરી લઈશું. ઓકે, સો આ જે તમારો ટૉપિક છે એ તમારે પર્ટિક્યુલર સિલેબસમાં કરવાનો નથી, રાઈટ. બટ જીપીને રિલેટેડ કે શાંત જીપી માટે એનું n પદ અને એના n પદોનો સરવાળો અને અનંત જીપી માટેના સરવાળા, સો એના રિલેટેડ ક્વેશ્ચન જે છે એ આપણે લોકો નેક્સ્ટ સેશનમાં કરીશું. ટિલ ધેન, થેન્ક યુ.